નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલી 5 વર્ષની બાળકીનો બનાસકાંઠા એલસીબીએ ગણતરીના કલાકોમાં અમીરગઢ આબુ રોડ હાઈવે પરથી હેમખેમ બચાવ કરી મહિલા અપહરણકારને ઝડપી પાડી હતી. પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા મૂળ બિહારના એક પરિવારની 5 વર્ષની બાળકીનું મહિલા આરોપી સાઈમા ખાતુન શાહરૂખ ખાન નટ રહેઠાણ મોકાણે ઝારખંડ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે અમદાવાદના કોટડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન આરોપી બાળકીને રાજસ્થાન મારફતે ઝારખંડ થઈ જવાની શક્યતા સામે આવતા બનાસકાંઠા રેન્જના પોલીસ અધિકારીઓએ સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરી સરહદી માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવવાનો આદેશ આપ્યો હતો. એલસીબીની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમીરગઢ નજીક કાળીમાટી વિસ્તારમાં ગુજરાતથી રાજસ્થાન જતી ખાનગી લક્ઝરી બસને રોકી તપાસ કરી હતી. બસમાંથી મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી હતી અને તેના કબજામાંથી અપહરણ કરાયેલી બાળકીને હેમખેમ મુક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએમ જાડેજા, પીએસઆઈ જેએસ ગઢવી સહિતની ટીમે હાથ ધરી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.